આશીષ મંડળની જય। આજે અમારા મેઘાણીનગરથી આ બધી જ બહેનો કેટલી સરસ બધા તૈયાર થયા છે, કેટલો હરખ છે એમનો। એ હરખ એનો છે કે પુણ્યદાન કરવાનો। જે અમારા ધર્મિષ્ઠાબેન અમારું આશીષ મંડળ ચલાવે છે એ આજે દાન કરવા આવ્યા છે। દર વર્ષે એ લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે આ કૈલાસધામ ઘરડાઘર છે એમાં દાન આપે છે। એટલે આજે અમને આમંત્રણ આવ્યું હતું કે તમે લોકો અહીંયા આવજો, એટલે અમે આવ્યા છીએ। ભગવાન કાયમ સદાય બધાને પુણ્યદાન કરતો રહે, બધાને સારું આપે તો આપણે પણ બીજી જગ્યાએ પુણ્યદાન કરી શકીએ, સારા ભજન કરીએ, સારી ભાવના રાખીએ, સારી નીતિ હશે તો અમારું આશીષ મંડળ કાયમના માટે આટલું સરસ પુણ્યદાન કરતું રહેશે। ખૂબ સરસ ભજનો કરતા રહીએ। અને ભજન કરવાનો મતલબ જ એ છે કે તમારી સાચી નીતિ, સાચી ભાવના અને સાચા મનના ભાવ સારા હશે તો જ તમે આટલા સારા કાર્ય કરી શકશો। અમે મેઘાણીનગરમાં જ્યો ભજન કરવા જઈએ, આનંદના ગરબા, બર્થડે પાર્ટીના ભજનો કરીએ છીએ તો લોકો ખરેખર કહે છે કે આ બહેનોનો અને અમારા ધર્મિષ્ઠાબેનનો ખૂબ ખૂબ ધન્યવાદ। કારણ કે આ મંડળ એવા કામ કરે છે કે પોતાના પૈસે આ સાડીઓ પણ અમે અમારા જાતે પોતાના પૈસે પહેરીએ છીએ। મંડળના પૈસામાંથી અમે 1 રૂપિયો અમારા બહેનો માટે નથી વાપરતા કે નથી કોઈ યાત્રા કરવા જતા। અમે જે પૈસા આવે છે એ પુણ્યદાનમાં, ઘરડાઘરમાં, કો તો અમે પછી દીકરીઓને પરણાવવામાં, એ બધામાં અમે પુણ્યદાન કરીએ છીએ। એટલે ખૂબ ખૂબ ધન્યવાદ અમારા ધર્મિષ્ઠાબેનને, અમારા આશીષ મંડળને, માધવલાલાની જય।